આવું નવીન લાવ્યા આ બાજુ આવો. આ છે આપણે કબૂતરને પહેરાવવાની રિંગ. ઓહો બતાવો તો. હા મયુરભાઈ રિંગ માંગ્યું. હાલો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ બેક ટુ માય ચેનલ. તો તમારા બધાનું એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો તમારો ભાઈ અત્યારે નાવ આવ્યો તો બીજું તો કાંઈ નહીં. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને તો બીજું તો કાંઈ નહીં. જો તમારો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે. હવે આપણે જવાનું છે ઘરે. પહેલાં તો મારા હમણાં મયુરભાઈનો ફોન આવ્યો હતો. એ કે સિદ્ધાર્થભાઈ તમારી હાટુ સરપ્રાઈઝ છે. મેં કીધું બોલો ને. એ કે તમે પહેલાં મારા ઘરે આવો પછી હું તમને કહી. તો હાલો અત્યારે તો પહેલાં ત્યાં જ જવાનું છે. બાકી હાલો પહેલાં તો આપણે માથું જોડાઈ પછી આજે આપણે મયુરભાઈના ઘરે શું સરપ્રાઈઝ રાખ્યું છે આપણા મયુરભાઈ. તાળું લઈ લીધું. હાલો આપણે ત્યાં જઈને મેળા મયુરભાઈ સાયકલમાં ટ્રેન ખરાબ થઈ ગઈ હતી એટલે માટે હાલી રહ્યો હતો. હાલી જાઉં છું. આવી જાય આપણા મયુરભાઈનું ઘર. તો હાલો હવે ત્યાં જઈને મળવી. તો અત્યારે અમે આવી ગયા છીએ મયુરભાઈના ઘરે. બાકી કંઈ હાર્યું આપણે મયુરભાઈનું ઘર અને ધાબા ઉપર આવી ગયા છીએ અમે. તો હવે આપણા મયુરભાઈ ખડ્ડો ખોલે છે. જો આપણા મયુરભાઈનો ખડ્ડો. આપણે મારી આઈડીમાં આવી જાવ. ક્યાં ગયો છો? આપણે મારી આઈડીમાં આવશે. હું ક્યાં ગયો તો? જો એક બચ્ચું કાઢ્યું. આ માટી છે. આ હવાઈ નથી થતી એટલે આને દોરી બાંધી દીધી. બેયને દોરી બાંધી દીધી. કાંઈ નહીં. આ તો ક્યાંય જાતું જ નથી. બોલો બેન. જો મયુરભાઈ ઉડાડશે. આ પાછું વિયાર છે. અને મને અત્યારે દેવું. તમે સરપ્રાઈઝ શું કહેતા હતા? હા મયુરભાઈ તમે સરપ્રાઈઝ શું કહેતા? એ હાચી આવી ગયો છે આ સરપ્રાઈઝ. મારામાં ફોન આવ્યો કે સિદ્ધાર્થભાઈ તમારા હાથે સરપ્રાઈઝ છે. કે મેં કીધું બોલો ને. મેં કીધું બોલો. ઈ ખड्डाમાં પડ્યું છે. કાઢો તો હું આવું નવીન લાવ્યા આ બાજુ આવો. આ છે આપણે કબૂતરને પહેરાવવાની રિંગ. ઓહો બતાવો તો. હા મયુરભાઈ રિંગ માંગવી લાગે છે. હા ખોલી આપણે. માંગવી કે ભાઈ આઈથે ઘરે બનાવી? માંગવી આપણે મંગેલી જોઈ શકો છો. જો આપને લાગે છે તમને કે આ બનાવે? લાવો તો એક જોતો હાથી. આપણે જો કેવી સરસ મજાની. આ લગભગ ટેપ પટ્ટીથી બનાવી. વાત કહું તમને સાચી વાત કહું. સિદ્ધાર્થભાઈ પ્રેમ કરવાનો હતો એટલે આવી બનાવી છે. મેં આપણે કબૂતરને પહેરાવી જોઈ કેવીક લાગે છે. આપણે કબૂતરને તો પહેરાવી છે પણ બ્લેક પહેરાવી. હાલો હું તમને દેખાડ દઉં. આ જો એના પગમાં તમને દેખાતું હોય તો. ગાઈસ આપણે આ માટી રહી. જો આ માદી ને બ્લેક રિંગ પહેરાવી. આપણે આમાં આપણે શોક કરો આનો. આપણે માટી કરતા ઈ ન નીકળો ગાઈસ. ઈ લગભગ શોક કરો કબૂતરનો. જો ગાઈસ આ માટી નથી ન છે. જો આનો શોક કરે દીધું આપણે. એનું કરાવવાનું. આનો કરે. આ એનો પંખ છે. નવા પંખ આવી ગયા એમ ને ઉડાડવા માટે. હા જો ઉડાડવા માટેના પંખ. આપણે ભેગું વી ગયું તું પાછું વી આવ્યું માં ઘરે. પરમદી ઓલેથી મયુરભાઈ તમારું થયું. અહીંયા કબૂતર વ્યુ ગયું તું આ બચ્ચું. ઈ મયુરભાઈ કે નો જાય જેમ રખડતા હોય રખડવા દેવે. આપણે રખડવા દીધા હતા. આપણે વી આપણે જોઈ શકો છો આની પંખું. હવે આને આપણે ઉડાડીને જોઈ લેવી. જો આની પાખું ખુલ્લી છે એટલે કે નથી જતું. હવાયું થઈ ગયું છે. હવે તો બાકી કાંઈ નહીં. હવે હું જાઉં છું મારા ઘરે. મારી તે ફૂલ ટાઈમ થઈ ગયો છે કબૂતર ખોલવાનો. હજી આમ તો તડકો તો બહુ જ છે. હજી તો થોડીક વાર લાગશે. મારે જવાનું બહાર ગામ એટલે હતા. હાલો તો આપણે આપણા ઘરે જઈને મળીએ. હાલો તો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ અત્યારે આવી ગયો છે મયુરભાઈના ઘરેથી.
મારા આપણા લોક છે બાકી કઈ નહીં. હવે આપણે લોક ખોલવાનું છે. તો અત્યારે આપણા દિવેશભાઈ સાફ કરે છે. તો મેં ફેફસી માંગવી હતી. આપણા દિવેશભાઈ ખોલે છે લોક. આજ આયુષભાઈ તો નથી આવ્યા. આયુષભાઈ કંઈક બહાર ગયા છે. આયુષભાઈના ભાઈ જ છે. ઓલું આડું મૂકજો. પકડવું છે બચ્ચાને. અલ્યા ક્યાં બચ્ચા? પેલા તો મારો ઓલા બચ્ચાને પકડવું છે પછી જ તે બહાર કબૂતર ખોલવા એટલે કે એની હારે બધા ઉઠશે. માદીને પકડ લે ઓલી જોરી આ વેસલી જૂની. હાલો તો આપણે બચ્ચાને પકડ લીધું છે. પેલા બધા કબૂતર બહાર નીકળવા જવા દેવું પછી આને ખોલશું. નકર આ તો ડાયરેક્ટ જો ઉડવા જ મળે. આ બહુ તેજ થઈ ગયું હમણે. હા ઈ હાલ હવે આગો રે બધા કબૂતર નીકળવા દે. જો આજકાલનું ઈડા ન કરવું ને તો બધા ઉડે. નિરાતે મૂકજે. જો પેલા એને નતું મૂકવાનું. એલા રિંગ તો તે મને નથી દીધી. આ જો મને મયુરભાઈ દીધી હતી રિંગ. હવે નથી પકડવા. આ રિંગ પહેરવાની હું એની પાસે લઈને લઈ આવ્યો હતો. આપણે માદીના પહેરાવાની ભારત ઝંડા વાળી એને આ પહેરાવાની. એની હાટું ઈ એની હાટું ખાઈ લેવા દેવી. ઈ રાવણ ને એની હાટું એને કોઈ નથી પહેરાવી. બાકી કઈ આ માદી પહેરા આ એને હાડી રાખશે. આથી હમણે પહેરાવું. તમે પકડી આપણા બધા કબૂતર બહાર વી આવ્યા. આપણા મયુરભાઈ આવ્યા છે. ગાય આપણું બસું ઉડી ગયું હતું. હા અને હમણે હજી અત્યારે આવે ને તે મયુરભાઈનું બચ્ચું બહુ થોડાવ્યા અમને બેયને. હાલો તો હવે આપણે બચ્ચાનો તમને શોખ કરાવી દઉં. ઓહો બચ્ચું કેવડું મોટું થઈ ગયું. ઓય જો બચ્ચું કેવડું. બચ્ચાને ફૂલ દાણા પેટ ખવડાવેલું છે. જો આપણે લક્ષનો હાલત. હાલો તો બાકી તો કાંઈ નહીં. ગુગીન પાછળ પડી ગયો. માદી નંદન ને એલા રેવો દે. માદી નંદન ને લઈ નહીં જાય. એ આપણે હવે જવાનું થાય તઈ પહેરેલી. આને મેં એને મૂકન ના પાડી હતી. માદી ને આપણે દિવેશભાઈ ઓલી માદીને મૂકી દીધી. ખાલી બચ્ચાને મૂકવાનું હતું. બાકી કઈ નહીં. હવે આપણે ખાઈ છે આપણે બધા કબૂતર. આ તો ફોનની મેં લાઈટ ચાલુ કરી નાખી છે. અને હવે આપણે તમને કબૂતર દેખાડી દઉં. કબૂતરનું બચ્ચું જો કેવડું મોટું થઈ ગયું. ફૂલ દાણા પેટ ખવડાવેલું છે. 5 દીમાં આખું બાઈકું ખુલ્લી જાય. સરસ મજાનું થઈ જાય. હાલો બીજું કઈ થોડાક જ દાણા નાખજે. આ સીધા તારે પાસે ને એટલે છે ને ઓલ બધા આવે ને નહીં એલા આવે બધા ઉઠશે. જો કેમ કરે નહીં આવે લેવા દે. ખોટા ખોટા દાણા જોઈ મળ્યા. જો આડી આપણા બધા કબૂતર. હવે તો આપણે પેપ્સી ખાઈ એલા એ નહીં પકડાય. પુરાય જ નહીં. પેપ્સી ખાઈ લેવી. જો આપણે આયુષભાઈ અહીંયા રહ્યા. એને બહાર કંઈક જવાનું છે. એ હમણાં આવશે થોડીક જ વારમાં. ખાઈ જા. મનનું મજા આવી. આપણા મયુરભાઈ છે, દિવ્યેશભાઈ છે અને હું છું. હમણાં આયુષભાઈ થોડીક જ વારમાં આવશે. અને 2 કબૂતર તો જો તારમાં જ જઈને બેસી ગયા. અમે તારે એ 2 કહ્યું ને મસ્તી કરતા. મારી આપણે બધા કબૂતર નજારો જોઈ શકો તમે. જો બધા કબૂતર પાછા કબૂતર વી આવ્યા. મારી આપણે બધા કબૂતર ફાઇનલી ગાઈસ. એ જો દેલા બંધ નથી કરો ઘડી કેમ. આપણા કબૂતર ઉડે છે. સમજો આમ ક્યાં ને ક્યાં ઉડે છે. આપણે જો આપણા મયુરભાઈ જે ઓલું રહો દે ને ઉડાનમાં
મયુરભાઈ ઘૂઘરી આપી આ નરને પહેરાવી ગ્રીન કલરની આ ઓલો ઉડાડે અને આપણા કબૂતરે કોને ખબર કે બાજુ અલે હાલ 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 એલા ઈ અત્યારે નો નાખવાનો હોય મને હાલ 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 પેલા હોય તો ખોલાય ઓલા ખુલ્લા હાલ 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 એ બેહી જાઓ હેઠે બેહી જાઓ હાલ 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 એ ગમતો પાછા ઓલી બાજુ છોડી ગયા છે કબૂતર જો ક્યાં ને ક્યાં ઉડે છે હાલ 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 એમ તો કેમ હાથ ઊંચો ન કરે એમ નહીં આવે હાલ 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 બેહી જા લા હેઠે બે હાલ 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 મારવા દોડે હાલ 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 જો સામેના ધાબા ઉપર ઉતરી ગયા મારા કબૂતર મયુરભાઈ ને મોકલા છે એના ઘરે એ હમણાં ના જઈને કબૂતર ઉડાડશે પછી આપણા કબૂતર આવી આવશે દૂરી આપણા બધા કબૂતર તો ફાઇનલી ગયા હવે આપણા બધા કબૂતર આવી ગયા છે જોઈ શકો છો હજી અત્યારે જ ઉતર્યા જોયા રાખજો બધે જોજે ખાનામાં કીડા મુકાય છે કોકે તો જોયા રાખ જોઈ લો બધે ખાનામાં અહીં છે જો જોડી આપણા બધા કબૂતર આ સીધા કાપ છ કબૂતર ધાબામાં છે 2 કબૂતર છે એક ઈંડામાં છે એક બચ્ચામાં છે જો આપણા બધા કબૂતર આપણે થોડીક વાર ખુલ્લા રાખશું પછી આપણે જવાનું છે બહાર આ મયુર આ ઉડાડ બચ્ચાને ઉડાડ ઓલું બસું આમોલી આઈટીઆઈ છે અમારી આઈટીઆઈ છે હા સામે દેખા આઈટીઆઈ ને અને વ્હાઈટ કબૂતર બે છે પણ આ બાજુ અને પછી આ છે અમારી મામલતદાર અને અહીંયા છે સરકારી સ્કૂલ જો આપણા બધા કબૂતર એવું સાફ કરીને મૂકી દીધું હાલો તો ફાઇનલી ગઈ આપણા બધા કબૂતર તો અહીંયા જ છે 2 કબૂતર અંદર છે એક અહીંયા રહી અને ઓલા પણ બધું એ રેવા દે ઉડાડતું હોય નથી એલા ઉડાડવા ભાઈ અત્યારે મયુરભાઈ મારે જવું છે બહાર પર હેઠે ઉતારવો ગવામાં પડી જાય રેવા દે એલા તો આપણા બધા કબૂતર આ રહ્યા પાછું આમ જો ધાબાની હાલત તો જો 10 જ દિવસમાં ખતમ થઈ ગયો છે હાલો તો ફાઇનલી કઈ છે આપણે હા આવું પેક કરી તો આ રહ્યા આપણા બધા કબૂતર હા તો આપણા મયુરભાઈ કબૂતર બંધ કરે છે દિવે સામનો બી અલે હાલ તું આમનો રે ઉઠશે હાલ 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 એ રેવા દો મયુર તું આમ ગયો જા હાલ હાલ હાલ
એલા રેવા દે મયુર બંધ કરી દઉં પછી તું એલા રેવા દે ને એલા તમે એલા સમજો નહીં ને એલા સમજો નહીં અલે હાલ 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 નહીં એલા રેવા દે ને એલા મયુર તું મારો ભાઈ સમજ ને આ મયુરભાઈ તો પણ છે ને સમજે જ નહીં એક વાતમાં હા માદીને પકડ લે આ એને રિંગ પહેરાવી છે એટલે એવી ઉતાવળા થાય ઓલી નો બાજરી બાજરી નો આગોલા તારું કામ કેવું પડતું બોલી દીલા ઈ તારું કામ બાજરી પકડી લીધી હો ગાઈસ આપણે હા તું હવે પહેરા હેલ વાતું કરી માં માર થાય છે મોડું ભાઈ ફીટ પહેરાવ દો મારો ભાઈ ને ઓલા ગણ નીકળી જાય ઓલા જ ગાડી હતી કે નાખી આપણે રાવણે ઈ મને ખબર છે ઈ એની ટેપ ઓલી હતી હાવ આની 20 સાલ મેં ટેપ બીજી રાખી છે આ કાઢી નાખી છે ને એટલે આને ઓલી આપણા મયુરભાઈ કાક બનાવ્યું છે ઘૂઘરી પહેરાવે છે ત્યારે હવે ગાઈસ તમે જોતા રહી જાય હો ખાલી તમને એવું લાગે જ નહીં લે મૂક દે એ કબૂતર એ ઉડા આમ ઘા નહીં કરતો ગાઈસ જોઈ શકો છો આપણે આ કબૂતર એક નંબર લાગે છે આપણે જો એક નંબર થઈ ગયું નીકળી હતી લાવ કાઢવા મળ્યું એમ એલા ઊંધી કરીમાં પાણી પાણી પીધું મૂક દે અહીં લઈ આમ દે તો છે ઘા કરતો ને મયુર રેવા દે હું ને કહું એલા ઈ મેં શોખ કરાવી દીધો એ રેવા દે એ મયુર હું તારી માદી નામ દે મારી માના હું તને બહુ ઘા એ અલા મૂકી દે એલા મયુર મારે થાય છે મોડું જો તારી જો આ બે કબૂતર ને ઉડાન ને કપ ઓહો આખી આમ તો છત્રી માથે બેહી ગયા સમજો બે કબૂતર મેં મયુરભાઈ ને બહુ ના પાડી પણ ની માઇન જ નહીં અરે હાલ 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 સમજો બે કબૂતર છત્રી માં બેહી ગયા એના એવાયા થઈ ગયા અલે હાલ હાલ જા હવે તાર કબૂતર ખોલ જા ભાઈ એ મયુર તું છો ને એટલે નહીં આવે જા ને તું તાર કબૂતર ખોલ હાલો તો આપણે કબૂતર ને ઉતાર્યું સમજો ઓલા હાલે હાલ 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 આપણે અને બહાર કાઢી લીધો છે આ કબૂતર અહીં બહાર કાઢ્યું બે કબૂતર આમ બેઠા આપણા જો બે કબૂતર ઓલા જઈને લે કબૂતર ખોલ્યા મને ઈ બીક છે એના ઘરે ઉતરી જાય ને તેને યાર બોલતોય નથી હાલ 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 દિવસ સાઈડમાં આવી બે કબૂતર જો આમ ઉડે ઈ આ બાજુ નથી ઉતરતા નકર તો એના કબૂતર મૂક્યું જ નહીં અલે હાલ 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 નામ ઉડે છે ઓલી બાજુ ઓલા નામ ઉડે છે મારા અહીંયા ઉડે અલે હાલ 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 ઓ હાલ ઓ ફાઇનલી ગાઈસ બંધ થઈ ગયા દિવસ તું પાણી લઈ લે પાણી અંદર મૂક દેવી જો બધા કબૂતર હમાઈ ગયા આવી ગયા નિરાતે મૂક એ નથી પહેરાવું જાવ દી એવું નથી પહેરાવું એ મયુરભાઈ મેં નાટ પાડી હતી મેં કીધી નહીં રે મયુરભાઈ તમે એ પણ સમજ્યા જ નહીં તો પાણી તમારા ભાઈ મૂકી દીધું બીજા બધા કબૂતર આલે પેટીમાં મૂક દેવી વાટકો મૂક દે માથે વાટકો દિવેશ ભાઈ વાટકો મૂક દેજો માથે એમાં કેડીઓ થઈ જાય હાલો તો ટાળું બાળું મારી દેવી આપણે કબૂતર બધા બંધ થઈ જાય હાલો હવે બંધ કરી દેવી તો ફાઇનલી ગાઈસ હવે આપણા બધા કબૂતર બંધ થઈ ગયા છે ન તો કાઈ નહીં હવે આપણે જવાનું છે બસ હાલો તો હવે આપણે આપણો અહીં લગીને જતો કબૂતર ખુલ્લે થતા તો આપણે હવે પછી હાલો તો ફાઇનલી ગાઈસ ત્યાં હેન્ડ પડી ગઈ કબૂતર આજના બ્લોકમાં જોઈ છે કે હું દિવ્યેશભાઈ અને મયુરભાઈ હતા તો બાકી તો કાંઈ નહીં કબૂતરની જોડીનો કે મેળે થતો નથી એટલા માટે બાકી કાંઈ નહીં એક દોસ્તારને મેં પૂછ્યું હતું ચોથી મોજાને વાઈટ લેપતો નથી તો બાકી કાંઈ નહીં આપણો કપડા એ લગીને જતો
કાલના બ્લોકમાં મળી બધાને જય માતાજી તો બાય.